તો ચાલો બાળકો આપણે છેલ્લે ક્યાં સુધી લીધું? છેલ્લે આપણે સ્વાધ્યાય 4.1 જોતા હતા, બરોબર? તો એમાં કેવા પ્રકારના દાખલાની રચના કરવાની હતી? તો કે એમાં ચાર બાજુઓ આપેલી હોય અને તેના માપ આપેલા હોય અને એક વિકર્ણનું માપ આપેલું હોય. શું શું આપેલું હોય? ચાર બાજુઓ આપેલી હોય અને એક વિકર્ણનું માપ આપેલું હોય. તો તે પાંચ બાજુઓથી આપણે કેવી રીતે ચતુષ્કોણનું માપ કેવી રીતે ચતુષ્કોણ દોરી શકીએ, બરાબર? એ શીખવું, બરાબર? એમાં ઉદાહરણ 1 કરાયું હતું. સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો મેં કરાયો હતો. બીજો અને ત્રીજો દાખલો તમને હોમવર્કમાં આપ્યો હતો, બરાબર? અને હવે આવે છે એક્ઝામ્પલ 4. તો એક્ઝામ્પલ 4 શું કહે છે? કે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા કે સમબાજુ ચતુષ્કોણ સાંભળીએ એટલે આપણને શું મગજમાં આવે? તો કે એવો ચતુષ્કોણ કે જેની બધી બાજુના માપ કેવા હોય? સમાન. અને કેવા હોય? સરખા. એટલે કે કોઈ એક બાજુનું માપ આપેલું હોય આપને, તો બધી બાજુના માપ આપણે કહી શકીએ તો કે હા. તો સમબાજુ ચતુષ્કોણ BEST દોરવાનો છે. કેવો દોરવાનો છે? BEST. એમાં BE બરાબર 4.5 સેન્ટીમીટર અને ET બરાબર 6 સેન્ટીમીટર. BE બરાબર શું આવેલું છે? 4.5 સેન્ટીમીટર અને ET બરાબર 6 સેન્ટીમીટર આપેલું છે. તો સર આમાંથી કઈ બાજુ થશે અને કઈ વિકર્ણ થશે આપણને કેમ ખબર? તો જો ચતુષ્કોણ કયો છે? BEST. BEST એટલે કે આમાંથી આપણે બાજુ શોધવી હોય તો બાજુ માટે શું શું હોવું જોઈએ? તો કે આપણે ચતુષ્કોણ જોઈએ છીએ તો કોઈ પણ બાજુ દોરવી હોય આપણને કેમ ખબર કે આ બાજુ છે કે આ ચતુષ્કોણ છે? તો આપણે આમ ખાલી સાદી આકૃતિ દોરી લેવાય, એને નામ આપી દેવાય BEST, બરોબર? આવા પ્રકારનો ચતુષ્કોણ દોરવાનો છે. હવે આમાં જોવાનું કઈ બાજુ થશે? તો કે BE, ES, ST અને TB આ ચારે બાજુ થશે અને BS અને TE વિકર્ણો થશે. હવે જોવાનું શું આપેલું છે? BE 4.5 સેન્ટીમીટર આપેલું છે એટલે કે આ બાજુનું માપ શું છે? 4.5 સેન્ટીમીટર. અને ET એટલે કે ET આ વિકર્ણ છે એનું માપ કેટલું છે? 6 સેન્ટીમીટર. કેટલું છે? 6 સેન્ટીમીટર. તો આની મદદથી આપણે ચતુષ્કોણની રચના કરવાની છે. તો શું કરશું આપણે પહેલા? તો કે 4.5 સેન્ટીમીટર નો એક રેખાખંડ દોરશું, બરાબર? પછી શું કરશું? તો કે B ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર નીચે આપણે રચશું, બરાબર? તે જ રીતે E ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર નીચે આપણે રચશું. જ્યાં કઈ છેદ છે ત્યાં T નામ આપી દેશું એટલે નીચેનો ભાગ શરૂ થઈ ગયો. તે જ રીતે T ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર નીચે આપણે રચશું અને E ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર નીચે આપણે રચશું. જ્યાં એકબીજાને છેદ છે ત્યાં શું નામ આપી દેશું? S. હવે બધાને જોડી દેશો એટલે શું થઈ જશે? ચતુષ્કોણ BEST ની રચના થઈ જશે, બરાબર? તો આ તો મેં ખાલી સમજાવવા માટે આકૃતિ દોરી. હવે કોઈ એમ કે સર રફ આકૃતિ દોરવી હોય તો દોરાય. તો શું લખશું? તો કે રફ આકૃતિ એટલે કે કાચી આકૃતિ, બરોબર? તો અહીંયા આપી દો નામ BEST, બરાબર? હવે BE એટલે કે એક બાજુનું માપ આપેલું છે 4.5 સેન્ટીમીટર. હવે આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણ દોરવાનો છે એટલે બધી બાજુના માપ કેવા હશે? સરખા. એટલે આ બાજુનું માપ પણ 4.5 થશે, આ બાજુનું માપ પણ 4.5 સેન્ટીમીટર થશે. અને ET આપેલું છે 6 સેન્ટીમીટર. E થી T સુધીનું એટલે કે એ વિકર્ણ આપેલો છે અને 6 સેન્ટીમીટર છે. તો શું કરશું હવે આપણે? તો કે સ્કેલ અને પરિકરની મદદથી પાકી આકૃતિ દોરશું. સ્કેલ અને પરિકરની મદદથી પાકી આકૃતિ દોરશું, બરાબર? તો પહેલા શું કરશું આપણે પાકી આકૃતિ દોરવા માટે? તો કે આ જે નીચેનો ભાગ છે BE એ દોરી લેશું. કેટલો છે? 4.5 સેન્ટીમીટરનો. કેટલો છે? 4.5 સેન્ટીમીટરનો. તો ચાલો દોરવા 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ.
આ ચાલો દોરાઈ ગયો 4.5 સેન્ટીમીટર નો રેખાખંડ બરાબર। હવે શું કરશું આપણે આને નામ આપી દો બી, બીજું નામ શું છે ઈ બરાબર આવી દીધું। હવે શું કરશું મેં અહીંયા માપ દર્શાવ્યા છે 0 થી 4.5 અને 6 બરાબર। હવે શું કરશું તો કે બી ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની ચાપ રચશું। બી ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની ચાપ રચશું। તો રચો ચાલો પહેલા બી ને કેન્દ્ર લેવું જોશે। એના માટે શું કરવું જોશે તો કે 4.5 સેન્ટીમીટર નું પરિકર આપણે ગોઠવવું જોશે। ગોઠવી દીધું તો કે હા। હવે શું કરશું તો કે બી ને કેન્દ્ર લઈ ચાપ રચો, રચી દીધી। હવે શું કરશું તો કે ઈટી 6 સેન્ટીમીટર છે તો ઈ ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ની ત્રિજ્યાની ચાપ મારવી જોશે। તો એના માટે 6 સેન્ટીમીટર પહોળું પરિકર ગોઠવવું જોશે। તો ગોઠવો આ થઈ ગયું 6 સેન્ટીમીટર। હવે શું કરશું તો કે ઈ ને કેન્દ્ર લઈ ચાપ મારશું બરાબર, મારી દીધી। હવે શું કરશું તો કે બંને જ્યાં છેદે એને આપણે કયું નામ આપશું ટી। શું નામ આપશું આપણે એને ટી। તો ચાલો આપી દો ટી નામ બરાબર। અહીંયા પછી જોડી દેવાનું છે। તો આ થઈ ગયું આપણું ટી બિંદુ બરાબર। આ શું થઈ ગયું આપણું ટી બિંદુ। હવે શું કરશું તો કે હવે ટી અને ઈ ને કેન્દ્ર લઈ ચાપ મારવાની છે। ટી અને ઈ ને કેન્દ્ર લઈ ચાપ મારવાની છે। તો કેટલા સેન્ટીમીટર ની ચાપ મારશું પહેલા તો 4.5 સેન્ટીમીટર ની। તો ચાલો મારો 4.5 સેન્ટીમીટર ની ચાપ મારી દીધી બધાએ। ટી ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની ચાપ મારવાની છે। તે જ રીતે ઈ ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની ચાપ મારવાની છે। હવે શું કરશું તો કે બંને જ્યાં છેદ છે ત્યાં પહેલા S નામ આપી દેશું। શું નામ આપી દેશું S। હવે ટી અને S ને જોડી દેશું। ટી અને S ને જોડી દેશું। જોડી દીધું તો આ બધું શું થઈ જશે તો કે આ બધી બાજુના માપ કેવા થઈ જશે 4.5 સેન્ટીમીટર અને આ જે વિકર્ણ છે એનું માપ શું થઈ જશે 6 સેન્ટીમીટર। તો આપણે શું કર્યું છે એ લખવાનું છે। પહેલા શું કર્યું છે અહીંયા તો કે પહેલા શું કર્યું 4.5 સેન્ટીમીટર નો રેખાખંડ BE દોર્યો। 4.5 સેન્ટીમીટર નો રેખાખંડ BE દોર બરાબર। હવે શું કરશું તો કે બી ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની ત્રિજ્યાની ચાપ મારો। બી ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો। બી ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો। પછી શું કર્યું તો આપણે તો કે ઈ ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો અને ઈ ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ની ત્રિજ્યાની ચાપ રચો। પછી શું કર્યું તો કે જ્યાં છેદે જ્યાં બંને ચાપ છેદે ત્યાં ટી નામ આપો। જ્યાં બંને ચાપ છેદે ત્યાં ટી નામ આપો। આપી દીધું। હવે શું કર્યું તો કે BT રેખાખંડ BT અને રેખાખંડ ET જોડો। રેખાખંડ BT
અને ઈટી જોડો. પછી શું કર્યું હતું તેવી જ રીતે ટી ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની અને એસ ને ઈ ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની ચાપ રચો. તે હું તો અહીં લખું છું. તેવી જ રીતે ટી ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર અને ઈ ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની ચાપ રચો. બરાબર. જે ચાપને છે તે શું નામ આપશું? જે બંને ચાપ છેદે ત્યાં S નામ આપો. શું નામ આપવાનું છે આપણે? S. જ્યાં બંને ચાપ છેદે એકબીજાને ત્યાં S નામ આપી દેવાનું છે. હવે શું કરશું તો કે ST રેખાખંડ ST ને રેખાખંડ ES દોરો. તો રેખાખંડ ST અને રેખાખંડ ES દોરો. તો આમ આપણને શું મળી જશે તો કે BEST એ માગ્યા મુજબનો સમબાજુ ચતુષ્કોણ છે. તો લખી નાખવાનું BEST એ સમબાજુ ચતુષ્કોણ છે. તો આ સ્વાધ્યાય 4.1 માં એક્ઝામ્પલ 4 હતું. તો સ્વાધ્યાય 1.4 માં કેવા દાખલા હતા તો કે ચાર બાજુના માપ આપેલા હોય અને એક વિકર્ણનું માપ આપેલું હોય તો એના પરથી આપણે કેવા ચતુષ્કોણની રચના કરી શકીએ તે જોયું આપણે. બરાબર. હવે આની પછી આપણે બીજી રીતના દાખલા જોશું. એ 4.1 માં આપણે કેવા પ્રકારના ચતુષ્કોણ દોર્યા તો કે જેમાં ચાર બાજુઓ આપેલી હોય અને એક વિકર્ણનું માપ આપેલું હોય. બરાબર. એવા પ્રકારના ચતુષ્કોણની રચના કરી. હવે શું આવે છે તો કે જ્યારે બે વિકર્ણ અને ત્રણ બાજુ. પ્રથમ શું હતું તો કે ચાર બાજુ અને એક વિકર્ણ. હવે આવે છે કે ત્રણ બાજુ એટલે કે એક બાજુ ઓછી થઈ જાય છે અને એક વિકર્ણ વધી જાય છે. એટલે કે ત્રણ બાજુ અને બે વિકર્ણ આપેલા હોય એમાંથી ચતુષ્કોણની રચના કેવી રીતે કરવી એ આપણે શીખવાનું છે. તો એના માટે એક ઉદાહરણ 2 આપેલું છે. શું? ચતુષ્કોણ ABCD રચો જ્યાં BC 4.5 સેન્ટીમીટર, AD 5.5 સેન્ટીમીટર, CD 5 સેન્ટીમીટર, વિકર્ણ AC 5.5 સેન્ટીમીટર અને વિકર્ણ BD 7 સેન્ટીમીટર આપેલા. એટલે કે ત્રણ બાજુ આપેલી છે. કઈ કઈ? BC, AD, CD એ 5 સેન્ટીમીટર આપેલી છે અને બે વિકર્ણ આપેલા છે AC 5.5 સેન્ટીમીટર, BD 7 સેન્ટીમીટર આપેલા છે. તો આવા ચતુષ્કોણની રચના કરવી છે. તો કોઈ પણ ચતુષ્કોણની રચના કરવી તો એની પહેલા આપણી પાસે શું હોવું જોઈએ તો કે એની કાચી આકૃતિ હોવી જોઈએ. તો ચાલો પહેલા એની કાચી આકૃતિ દોરી નાખીએ. તો કાચી આકૃતિ કેવી રીતે દોરશું તો કે કાચી આકૃતિમાં અહીંયા નામ આપી દઈએ આપણે A. બરાબર. અહીંયા નામ આપી દઈએ B, આ C, D. આવો ચતુષ્કોણ રચવાનો છે. ABCD ચતુષ્કોણ રચવાનો છે. એમાં BC આપેલું છે, માપ કેટલું છે 4.5 સેન્ટીમીટર. પછી AD એટલે કે A થી D સુધીનું અંતર કેટલું છે 5.5. CD આપેલું છે 5 સેન્ટીમીટર. પછી બીજું શું આપેલું છે તો કે AC A થી C સુધીનું અંતર આપેલું છે 5.5 સેન્ટીમીટર અને વિકર્ણ BD એનું માપ આપેલું છે 7 સેન્ટીમીટર. એટલે કે આ વિકર્ણ એનું માપ કેટલું છે 7 સેન્ટીમીટર. તો આવા ચતુષ્કોણની રચના કરવાની છે. બરાબર. તો શું કરશું ચતુષ્કોણની રચના કરવા માટે? પહેલા તો આપણે તો કે પહેલા આપણે કોઈ એક વિકર્ણ લઈ લેશું. કોઈ પણ એક વિકર્ણ લઈ લેશું.
જેમ કે આપણે વિકર્ણ લેશું AC, કયો વિકર્ણ લેશું AC, તો હવે નીચેનું ભૂલી જાઓ અને આ જે વચ્ચેનો વિકર્ણ છે એને પણ ભૂલી જાઓ. તો AC વિકર્ણ લેશું એટલે શું કરશું તો કે A થી C સુધીનું માપ આપેલું છે 5.5 સેન્ટીમીટર, બરાબર. એટલે એ આપણો થઈ જશે પાયો. એના ઉપરથી બીજી બાજુ અને ત્રીજી બાજુના માપ આપેલા છે એટલે ઉપરના વિકર્ણ દોરી શકાય. તો કે હા, કઈ શરત પ્રમાણે? બા ધોરણ 7 માં ભણી ગયા છીએ કે ત્રણ બાજુઓ આપેલી હોય AD, CD અને AC. તો એના ઉપરથી ત્રિકોણની રચના કેવી રીતે કરી શકાય એ તમને મેં ધોરણ 7 માં શીખવાડેલું હતું. તો ચાલો આપણે ત્રણ બાજુઓ છે એના ઉપરથી પહેલા ત્રિકોણની રચના કરીએ, બરાબર. તો ત્રિકોણની રચના કરવા માટે AD કેટલું છે AC કેટલું છે 5.5 સેન્ટીમીટર. તો એના માટે આપણે 5.5 સેન્ટીમીટર નું રેખાખંડ દોરવો જોશે. તો કે હા, તો દોરો ચાલો 5.5 સેન્ટીમીટર નું રેખાખંડ. તમારે માપ લઈને કરવાનું છે, બરાબર. તો આ થઈ ગયો 5.5 સેન્ટીમીટર નો રેખાખંડ. હવે શું કરશું આપણે તો કે પહેલા નામ આપી દેશું. તો ડાબી બાજુ નામ આપશું A, અહીંયા C, બરાબર. હવે શું કરશું તો કે A ને કેન્દ્ર લઈ શું કરશું આપણે 5.5 સેન્ટીમીટર ની ચાપ રચશું. A ને કેન્દ્ર લઈ 5.5 સેન્ટીમીટર ની ચાપ રચશું, એટલે કે ઓલમોસ્ટ આટલી જ રચશું, બરાબર. તો ચાલો રચો. રચી A ને કેન્દ્ર લઈ 5.5 સેન્ટીમીટર ની ચાપ. તેવી જ રીતે C ને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ની ચાપ રચો. તો થોડી એના કરતા નાની, બરાબર. પહેલા એના માટે તમારે શું કરવું જોશે તો કે 5 સેન્ટીમીટર નું પરિઘ ગોઠવવું જોશે. પછી C ને કેન્દ્ર લઈ ચાપ રચવાની થશે. તો હવે બંને ચાપ જેમ છેદ છે ત્યાં શું નામ આપી દેશું D. શું નામ આપી દેશું D, બરાબર. પછી શું કરશું આપણે તો કે આ જે A અને D અને CD ને જોડી દેશું. તો ચાલો જોડી ગયો. તો AD ને જોડી દીધું. પછી એના પછી આવે છે CD ને જોડી દીધું. તો આપણને શું મળી ગયું તો કે A થી D સુધીનું માપ કેટલું મળ્યું 5.5 અને C થી D સુધીનું માપ કેટલું મળ્યું 5, બરાબર. હવે શું કરશું તો કે હવે આ જે નીચેનો ભાગ છે એ દોરવાનો છે. તો એના માટે શું કરશું પહેલા આપણે તો કે C ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચશું. તો ચાલો રચો. એના માટે પહેલા તો 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું પરિઘ ગોઠવવું પડે, તો ગોઠવો. હવે C ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચશું, બરાબર. શું કરશું C ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચશું. પછી D ને કેન્દ્ર લઈ શું કરશું D ને કેન્દ્ર લઈ 7 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચશું. તો એના માટે પહેલા તમારે 7 સેન્ટીમીટર ગોઠવવું પડે. ગોઠવી દીધું બધાએ. હવે શું કરશું તો કે આ D છે એને કેન્દ્ર લઈ 7 સેન્ટીમીટર ની ચાપ રચવાની છે. ચાલો રચી દીધી. હવે જ્યાં છેદ છે ત્યાં શું નામ આપવાનું છે આપણે B. શું નામ આપવાનું છે B. તો આપી દો B. હવે શું કરશું તો કે A અને B અને C અને B ને જોડી દેશું. તો ચાલો જોડી દો. A અને B અને C અને B એ બંનેને જોડવાના છે. પછી શું કરશું તો કે B અને D એને પણ જોડી દેશું. હવે માપ લખી લો. A થી B સુધીનું આપણને કઈ માપ આપેલું હતું ને અને આપણે ઉપયોગ પણ કરેલ નથી. પછી BC નું માપ કેટલું છે 4.5 સેન્ટીમીટર અને જે વિકર્ણ હતો BD એનું માપ શું આપેલું હતું 7 સેન્ટીમીટર, બરાબર.
શું કર્યું આપણે એ લખવાનું છે રચનાના મુદ્દામાં માં પહેલો મુદ્દો શું આવશે તો કે 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો રેખાખંડ AC લખો તો 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો રેખાખંડ AC રચો બરાબર ચેપ્ટર સાવ સહેલું છે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પેન્સિલથી આ આકૃતિ દોરતા હો ત્યારે તમારું પરિકર અને પેન્સિલ હલી ન જાય તો શું કર્યું પહેલા 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો રેખાખંડ AC રચી લીધો હવે શું કરશું A ને કેન્દ્ર લઈ 5.5 સેન્ટીમીટર અને C ને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો A ને કેન્દ્ર લઈ 5.5 સેન્ટીમીટર અને C ને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો બરોબર અહીંયા આપણે જે આકૃતિમાં જે કરેલું છે એ જ લખવાનું છે હવે એના પછીનો મુદ્દો શું આવશે તો કે જે બંને અગાઉની ચાપને છેદે ત્યાં D નામ આપો તો જે બંને ચાપ એકબીજાને છેદે ત્યાં D નામ આપો આપી દીધું D નામ હવે શું કરશું AD અને BC ને AD અને DC ને જોડો એના પછીનો મુદ્દો રેખાખંડ AD DC દોરી દીધો હવે શું કરશું તેવી રીતે C ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા અને D ને કેન્દ્ર લઈ 7 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો C ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર અને બીજું કેને કેન્દ્ર લેવાનું છે D ને કેન્દ્ર લઈ 7 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો 7 સેન્ટીમીટરની ચાપ રચો જે એકબીજાને છેદે ત્યાં શું નામ આપવાનું છે B જે એકબીજાને છેદે ત્યાં B નામ આપો હવે એના પછીનો નેક્સ્ટ મુદ્દો શું હશે તો કે રેખાખંડ BD અને રેખાખંડ CB દોરો તો આમ શું મળી જશે ચતુષ્કોણ ABCD એ કયો માગ્યા મુજબનો ચતુષ્કોણ થશે તો આ ઉદાહરણ 2 બરોબર હવે આવે છે સ્વાધ્યાય 4.2 તો એમાં એક્ઝામ્પલ 1 શું કહે છે નીચેના ચતુષ્કોણની રચના કરો કયા ચતુષ્કોણની રચના કરવાની છે LIFT આ ચતુષ્કોણની રચના કરવાની છે તો ચતુષ્કોણની રચના કરવા માટે આપણને શું આપેલું હોવું જોઈએ તો કે 3 બાજુઓ આપેલી હોવી જોઈએ અને 2 વિકર્ણ આપેલા હોવા જોઈએ તો કઈ 3 બાજુઓ આપેલી છે તો કે LI 4 સેન્ટીમીટર IF 3 સેન્ટીમીટર TL કેટલી આપેલી છે 2.5 સેન્ટીમીટર પછી 2 વિકર્ણ તો કે LF 4.5 સેન્ટીમીટર અને IT 4 સેન્ટીમીટર બરાબર તો આ 3 બાજુ અને 2 વિકર્ણની મદદથી આપણે ચતુષ્કોણની રચના કરવાની છે તો ચતુષ્કોણની રચના કરવા માટે શું કરશું પહેલા તો કે પહેલા આપણે કાચી આકૃતિ દોરી લેશું બરાબર તો કાચી આકૃતિ દોરવા માટે શું કરશું પહેલા
તો કે હું અહીં li નામ આપું અને I તો li કેટલું આપેલું છે આપણને 4 સેન્ટીમીટર. પછી ત્યાંથી જોઈએ તો if તો કે if આ કેટલું છે 3 સેન્ટીમીટર. if તમારે સ્કેલની મદદથી કાચી આકૃતિ દોરવાની છે. હવે બીજું આપેલું છે tl એટલે કે અહીંયા કે tl હશે બરાબર. તો આનું માપ શું છે 2.5 સેન્ટીમીટર. બીજું શું આપેલું છે lf l થી f એટલે કે વિકર્ણ છે અને તેનું માપ છે 4.5 ને it એટલે કે બીજો વિકર્ણ એનું માપ આપેલું છે 4 સેન્ટીમીટર બરાબર. અને આ બાજુને આપણે જોડી દેશું એટલે શું થઈ જશે તો કે આપણે ચતુષ્કોણની રચના થઈ જશે. તો પહેલા શું કરશું તો કે એક ચતુષ્કોણની રચના કરવી છે એટલે કે કાચી આકૃતિ આવી હશે. તો પહેલા શું કરશું આપણે તો કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક રેખાખંડ li દોરશું. પછી l ને કેન્દ્ર લઈ 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચશું બરોબર. એ પહેલી ચાપ રચી. તેવી જ રીતે I ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચશું જે એકબીજાને છેદે ત્યાં t નામ આપશું બરાબર. એટલે નીચેના ત્રિકોણની રચના થઈ ગઈ. હવે શું કરશું તો કે I ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચશું અને l ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચશું. ત્યાં છેદ છે ત્યાં શું નામ આપી દેશું f બરાબર. પછી શું કરી દેશું તો કે t અને f ને છોડી દેશું. તો આ શું થઈ જશે ચતુષ્કોણ LIFT બરાબર. તો ચાલો પહેલા દોરીએ. તો શું કરવાનું છે પહેલા આપણે તો કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક રેખાખંડ દોરવાનો છે. તો ચાલો દોરો. એને શું નામ આપશું li. શું નામ આપશું li. કેટલા સેન્ટીમીટરનો છે 4 સેન્ટીમીટર બરાબર. હવે શું કરશું આપણે તો કે l ને કેન્દ્ર લઈ 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચવાની છે. કોને કેન્દ્ર લઈ l ને કેન્દ્ર લઈ 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચવાની છે. તો એના માટે પહેલા આપણે 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું પરિઘ ગોઠવવું પડે. તો ગોઠવી દો 2.5 સેન્ટીમીટરનું. તમારે માપ લઈને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું પરિઘ ગોઠવવાનું છે. તો ચાલો મેં 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું પરિઘ ગોઠવી દીધું છે. હવે હું શું કરીશ તો કે l ને કેન્દ્ર લઈ ચાપ રચીશ. શું કરીશ l ને કેન્દ્ર લઈ ચાપ રચી દીધી મેં. તેવી જ રીતે I ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટરની ચાપ રચવાની છે. તો I ને કેન્દ્ર લઈ હું 4 સેન્ટીમીટરની ચાપ રચી દઉં છું બરાબર. તો જ્યાં છેદ છે એકબીજાને ત્યાં શું નામ આપશું t. સાથે સાથે રચનાના મુદ્દા લખવા હોય તો પણ લખાય. તો રચનાના મુદ્દામાં શું લખશું પહેલા આપણે તો કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો રેખાખંડ li રચો. રેખાખંડ li બરાબર 4 સેન્ટીમીટર રચો. પછી શું કર્યું આપણે તો કે l ને કેન્દ્ર લઈ 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો. l ને કેન્દ્ર લઈ 2.5 સેન્ટીમીટર અને બીજા કોને કેન્દ્ર લીધું તો આપણે I ને કેન્દ્ર લઈ કેટલાની ચાપ રચી હતી 4 સેન્ટીમીટર અને I ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટરની ચાપ રચો બરાબર. l ને કેન્દ્ર લઈ 2.5 સેન્ટીમીટરની ચાપ રચી હતી. I ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટરની ચાપ રચો. જે
એકબીજાને છેદે ત્યાં ટી નામ આપો. શું નામ આપો? ટી. પછી શું કરશું હવે આપણે? તો કે LT એટલે કે રેખાખંડ LT અને રેખાખંડ IT દોરો. તમારે સ્કેલ અને પેન્સિલની મદદથી દોરવાનું છે, બરોબર? ડાયરેક્ટ જોડવાનું નથી. સ્કેલની મદદથી દોરવાનો છે. તો આ શું કહ્યું મેં? રેખાખંડ LT અને રેખાખંડ IT દોર્યો. તો લખો LT અને રેખાખંડ IT દોરો. હવે શું કરશું? તો કે I ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ની ચાપ રચશું અને L ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની ચાપ રચશું. તો I ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ની ચાપ રચવા માટે પહેલા આપણે 3 સેન્ટીમીટર નું પરિઘ ગોઠવવું પડે. તો ગોઠવો. ચાલો ગોઠવી લીધું. હવે શું કરશું? ચાપ રચશું. રચી દીધી. હવે શું કરશું? તો કે L ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની ચાપ રચશું. એના માટે 4.5 સેન્ટીમીટર નું પરિઘ ગોઠવવું પડે. તો ચાલો ગોઠવો. હવે શું કરશું? કે જે એકબીજાને છેદે ત્યાં નામ આપી દેશું. શું નામ આપી દેશું? કે જે એકબીજાને છેદે ત્યાં F નામ આપશું. તો ચાલો F નામ આપો. અહીંયા એટલી ક્રિયા અહીંયા લખશું, બરોબર? તો પહેલા શું કર્યું આપણે? તો કે I ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ની ચાપ, I ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ની ચાપ અને બીજા કોને કેન્દ્ર લીધું હતું? L ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની ચાપ રચો. L ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની ચાપ દોરો. જે એકબીજાને છેદે ત્યાં કયું નામ આપ્યું? F. જે એકબીજાને છેદે ત્યાં F નામ આપો. બરાબર? હવે શું કરશું? તો કે LF અને IF ને જોડી દેશું. તો ચાલો આ LF અને બીજું શું જોડશું આપણે? IF જોડી દીધું. અહીં નીચે લખું છું LF અને IF રચી દીધો. LF અને IF. પછી શું કરશું? કે આ જે બે બિંદુ મળ્યા છે એને પણ જોડી દેશું. એટલે કે TF રચો. રચી દીધો. તો આમ આપણને કેવો ચતુષ્કોણ દોરવાનો કીધો તો LIFT. જેમાં LI નું માપ હતું 4 સેન્ટીમીટર, LT નું માપ હતું 2.5 સેન્ટીમીટર, IF નું માપ હતું 3 સેન્ટીમીટર, જે IT નું માપ હતું 4 અને આ હતું 4.5 સેન્ટીમીટર. તો આવા પ્રકારના ચતુષ્કોણની રચના કરવાની હતી. તો આ તો સ્વાધ્યાય 4.2 નું એક્ઝામ્પલ 1. હવે આના જેવો જ બીજો દાખલો છે, એટલે બીજો દાખલો હોમવર્કમાં.